टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ અને હું છું આપની સાથે રોનક મોઠવાડિયા। દર્શક મિત્રો, આજે જે મુદ્દાની ચર્ચા કરવી છે આ મુદ્દો છે મોંઘવારીનો। હવે તમને એમ થશે કે મોંઘવારી તો ચારે બાજુથી માજા મૂકી રહી છે ને આ વાત સાચી પણ છે, કારણ કે તમારા ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓથી માંડી તમારા મોજ શોખની વસ્તુઓ, આ તમામ વસ્તુઓમાં મોંઘવારીનો માર લાગ્યો છે। તો બીજી તરફ ખેડૂતોના પાકના ભાવ મળતા નથી, તો જનતાને આ જ પાક મોંઘા ભાવે ખરીદવાનો વારો આવ્યો છે। વરસાદના કારણે શાકભાજીના ભાવમાં ભારે વધારો થયો છે। હવે ભાવ સાંભળીને તમને આશ્ચર્ય થવાનું છે। આમ તો તમે બજારમાં જતા હશો તો તમને ભાવની ખબર હશે, તો પણ હું તમને ભાવ જણાવી દઉં અને આ ભાવ છે કંકોડાનો 240 રૂપિયા પ્રતિ કિલો। હવે આમાં એમ થાય કે શાક તો કઈ રીતે કરવું, આ ભાવમાં તો ન પોસાય। વાત અન્ય વસ્તુની કરીએ, તમને એમ થાય કે થોડા દિવસ આપણે શાકભાજી નહીં ખાઈએ, કઠોળથી કામ ચલાવી લઈશું, પરંતુ આવું પણ શક્ય નથી બનવાનું, કારણ કે છેલ્લા 5 મહિનામાં દાળના કિલોએ 8 રૂપિયા વધ્યા છે, તો તેલમાં 6 રૂપિયાનો વધારો થયો છે। એટલે કે મોંઘવારી તમને ચારે બાજુથી ઘેરી રહી છે। તેલ હોય, દાળ હોય, શાકભાજી હોય, અને ઉપરથી જો તમે ગાડી ચલાવતા હોય ને ગાડી CNG વાળી હોય તો તેમાં પણ તમને ભાવ વધારો નડવાનો છે, કારણ કે અદાણીએ 4 રૂપિયાનો વધારો કર્યો અને આ વધારો તમારા ખિસ્સા સુધી પહોંચતા એ 94 રૂપિયાની પાર CNGનો ભાવ કિલોએ પહોંચી ગયો છે। વાત 28 ફેબ્રુઆરીથી 3 ઓગસ્ટ સુધીની છે, એટલે કે ગત રોજ સુધીની, જેમાં તમારા ઘરમાં તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરો કે જે જીવન જરૂરી છે, તેમાં 16 થી 17 વસ્તુનો સમાવેશ થાય છે, અને આ 16 મુખ્ય ખાદ્ય વસ્તુઓમાંથી 15ના ભાવ વધ્યા। એટલે કે ચારે બાજુથી મોંઘવારીનો ડામ તમને અત્યારે લાગી રહ્યો છે ને તેનું અસર તમારા બજેટ પર થઈ રહી છે, તમારા દૈનિક ખર્ચ પર થઈ રહી છે। હવે વાત દૂધ અને ખાંડની પણ કરીએ તો તે પણ મોંઘી થઈ છે, એટલે કે ચા પણ મોંઘો પડવાનો। ભલે કોમર્શિયલ ગેસના ભાવ ઘટ્યા હોય, પરંતુ તમને તેનો લાભ નથી મળવાનો, તમારે તો એ ભાવ જે છે તે ચૂકવવો પડશે। દૂધ અને ખાંડ સહિતની 99% વસ્તુઓના ભાવ વધી ગયા, એટલે કે કશું જ એવી વસ્તુ બાકી નથી રહી કે જેમાં ભાવ ન વધ્યો હોય। અને આ ભાવ વધારાનું કારણ રિઝર્વ બેંક એવું દર્શાવી રહી છે કે જે આંતરરાષ્ટ્રીય બજારમાં અસ્થિરતા છે તે પણ જવાબદાર છે। તો બીજી તરફ રિઝર્વ બેંકે પોતાનું રેપો રેટ છે તે આ વખતે નથી વધાર્યો કે નથી ઘટાડ્યો, રેપો રેટને યથાવત રાખ્યો છે, એટલે કે તમારી લોન મોંઘી નહીં થાય, તમારો EMI નહીં ઘટે, અને જે તમામ વસ્તુઓ હતી લોનને લગતી તે યથાવત રહેવાની છે। આ મુદ્દો હવે તમારા માટે ચર્ચાનો વિષય બની ગયો કે જો હવે જીવન જીવવું હોય, પગાર તો વધતા નથી જેટલા દરે વધવા જોઈએ, પરંતુ બીજી તરફ ખર્ચ વધી રહ્યો છે, આ ખર્ચને કઈ રીતે પહોંચી વળવું, લોકોને કેટલી હાલાકી પડી રહી છે, આ તમામ બાબતોને જાણવી છે। અને મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે મનજીભાઈ આહિર કે જેઓ ભાજપના નેતા છે, પૂજાબેન પ્રજાપતિ કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને દોલાભાઈ ખાગડા કે જેઓ એક ખેડૂત અગ્રણી છે। આપ તમામ મહાનુભાવોનું ન્યૂઝ કેપિટલ પર સ્વાગત છે। શરૂઆત દોલાભાઈ હું આપનાથી કરીશ, કારણ કે શાકભાજી છે તે તમારા ખેતરથી આવે છે અને પછી એ લોકોના ઘર સુધી પહોંચે છે। શાકભાજી અત્યારે મોંઘી થઈ છે, અન્ય વસ્તુઓ મોંઘી થઈ છે, પરંતુ ખેડૂતોને શું પોષણક્ષમ ભાવ મળે છે? ખેડૂતોને જેટલા જોઈતા હોય એટલા ભાવ મળે છે? ખેડૂત અને બીજી તરફ મોંઘવારી કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે જો તમે જે વાત કરી રોનકભાઈ કે ખેડૂતોની જે છે એ મોંઘવારી અને એનો ભાવ કઈ રીતનો હોય છે, તો આ લગભગ સમસ્યા વર્ષોથી ચાલી આવે છે। આપણે શાકભાજીની અત્યારે બધા વિઝ્યુઅલ બતાવ્યા, શાકભાજીનું આપણે જોઈએ છે તો એમાંથી હું તમને તાજો દાખલો આપું છું। એ કાળેંગડાનો, અમારા ખેતરની અંદર જે કાળેંગડા થાય છે એ 2 રૂપિયા, 3 રૂપિયા, 5 રૂપિયા, 7 રૂપિયા, વધુમાં વધુ 7 રૂપિયા ઉપર એક કિલો જતા નથી હોલસેલની અંદર, માર્કેટની અંદર। મારે બાજુમાં માર્કેટ છે ડીસામાંથી આગળ। હવે ત્યાંથી આ અમારે જાતે જ એ વેપારી ખરીદીને જાય છે અને એની દુકાન ઉપર જઈએ એટલે એ 7 રૂપિયાના સીધા 45 રૂપિયા, 50 રૂપિયા થઈ જાય છે। કેટલો ડિફરન્સ છે! આવી જ રીતે ભેડા છે 8 રૂપિયા, 10 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા, અને ત્યાં આગળ 40, 45 ને 50 રૂપિયા। એવી તમે કોઈ પણ એક શાકભાજી તમે કહી દો કે આ શાકભાજીનો, તો એની અંદર મિનિમમ હવે 10 રૂપિયાના સીધા 40 રૂપિયા, એટલે 4 ગણો ડબલ તો થાય। માની લો આ લોકોને વાત કરી કે ભાઈ આટલો ડિફરન્ટ કેમ વેસ્ટેજ જાય છે, પણ કેટલો વેસ્ટેજ, 4 ગણો, 100 રૂપિયા, 400 રૂપિયા। આવી પરિસ્થિતિની અંદર ખેડૂતને
જ્યારે ખેડૂતને જઈને માર્કેટમાં મૂકવાનું છે, એના જે ભાવ આવે એ આપીને એને પાછું આવું છે, કારણ કે એની જોડે સત્તા નથી ભાવ કરવાની. અને જે વેપારી ખરીદીને લઈ જાય છે ખેડૂત જોડે, એની જોડે સત્તા છે કે ભાઈ 40 રૂપિયા ભીંડા છે, 70 રૂપિયા કોબી છે, 50 રૂપિયા ફુલાવર છે, 90 રૂપિયા ટામેટા છે, એને તો એનો ભાવ કહે છે. પરંતુ ખેડૂતને જઈને મૂકવાનો છે, આ એક જ સત્તા ખેડૂત જોડે જ્યારે છીનવાની છે, ત્યાંથી આ ખેડૂત ઉપર આ પ્રતિદિન દેવાનો બોજ જે દબાતો આવ્યો છે. અને ખેડૂતની એક જ કમજોરી છે કે એને પોષણક્ષમ ભાવ નથી મળતા. એનું મેઇન રીઝન કે એને ભાવ કરવાનો અધિકાર છીનવાઈ ગયો છે. અને એ અધિકારના લીધે લાખો પરિવારો અત્યારે બેકારી ગણતો છે, આવકમાં નથી, અને જેમ તેમ કરીને ખર્ચા પૂરા કરે છે. અને અમુક જગ્યાએ ખેડૂતો આત્મહત્યા કરવાના એ દેવા તળે દબાઈને કારણો આના લીધે જ થાય છે. એટલે આ તો શાકભાજીની વાત કરી છે, આવી ને આવી અનાજમાં પણ આની છે. અમારે બાજરી જે છે મામૂલો પાક કહેવાય છે, જેને નરેન્દ્રભાઈ આખા વિશ્વની અંદર એને પ્રખ્યાત કહે છે કે બાજરીનો બહુ સારો રોટલો નામ ને. હવે એની એ બાજરી અમારે 400 રૂપિયા 20 કિલો જાય છે. 20 કિલોના 400 રૂપિયા એટલે કેટલા કિલો થયું? અમારે 20 રૂપિયા કિલો. અને તમે પાણીની બોટલ લાવો છો ને એના 20 રૂપિયા આપો, 900 ગ્રામ તમે લાવો છો. સાહેબ, ખાવા માટે અન્ન કે જેના થકી આપણે જીવી નથી શકવાના, એના માત્ર ને માત્ર કિલોના 20 રૂપિયા છે. અને આનો જ લોટ એ શોરૂમ ની અંદર જાય છે, એટલે 80 રૂપિયા 500 ગ્રામ એ પકવી છે ખેડૂતે 4 મહિના, પણ એને ખાલી પેકિંગ કરીને ત્યાં મૂકી દીધું છે. એના લીધે એનો ભાવ 4 ગણો વધી ગયો છે. અને ખરીદીને જાય છે, પણ જે લોકો છે એ પણ ખેડૂતના ઘરેથી સીધું નથી ખરીદી શકતા, કારણ કે આવી કોઈ સિસ્ટમ આ લોકો બનવા નથી દીધી આજ દિવસ સુધી. નહીં તો ડાયરેક્ટ જો ખેડૂતના ખેતર તમને તાજું મળે, ફ્રેશ મળે. અને આ શાકભાજી વાળો તો કલાકોની અંદર તમે આજે તોડીને ગયા અને સવારે ત્યાં કલાકની અંદર તમે ખરીદ્યું અને વેચ્યું કલાકમાં, એટલે 4 ગણો ભાવ. જ્યાં પસ્તીનો પેપરનો ભાવ સવારે 5 રૂપિયા પેપરનો હોય અને બપોર પછી પસ્તીમાં 10 રૂપિયા કિલો થઈ જાય. આવી જ રીતે શાકભાજીનો અત્યારે ખેડૂતોની પરિસ્થિતિમાં છે. ખેડૂત કઈ ખેતી કરે જેના થકી એની આવક ડબલ કે એવી કે થોડા ઘણી થતી હોય તો એનો પરિવાર ચાલે, એવી કોઈ સિસ્ટમ આ ગુજરાતની અંદર રોનકભાઈ હયાત નથી. અને જેના લીધે આ ખેડૂત અને આ ખેતર અને આ જમીન એમને આમ બંજર બનતી જાય છે. અને અંતે ખેડૂત કંટાળી કાં તો એને વેચી મારે, કાં ડેવલપમાં આપી દે, કાં પછી છેલ્લે જો દેવા ઉપર દબાયેલો હોય તો એના પરિવારથી સાથે આત્મહત્યા કરે છે. આવા દાખલા આ એક સિસ્ટમના લીધે છે. જી બિલકુલ. મનજીભાઈ, સ્થિતિ અત્યારે શું છે એ આપણે જાણીએ છીએ, અને ભાવ જે અત્યારે ચાલી રહ્યા છે ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. તમામ 99% ઘરવખરીની વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે, તેમાં તમામ જગ્યાએ વધારો થયો છે. હવે તમારા ઘરમાં જો શાક છે તે મોડું પડતું હોય ને તેમાં મીઠું નાખવું હોય તો તેના ભાવ પણ વધી ગયા. બીજી તરફ આવકનો પ્રશ્ન સૌથી મોટો છે કે લોકોની પૂરતી આવક નથી, ગરીબાઈ તરફ સતત ધકેલાઈ રહ્યા છે. આ ભાવ વધારાને કઈ રીતે જોઈ રહ્યા છો? આપની પાસે કોઈ ચોક્કસ કારણ છે ખરા? નમસ્તે રોનકભાઈ. આ જે ભાવ વધારો છે નોર્મલ વધારો થયો છે. 2004 થી 2014 અને 2014 થી 2026 વચ્ચેનું જે અંતર છે એનું ખૂબ મોટું અંતર છે. અને અત્યારે જે ભાવ વધારો છે એના પાછળના જે મુખ્ય કારણો છે એમાં ઈરાન અમેરિકા યુદ્ધ, રશિયા યુક્રેન યુદ્ધ અને વરસાદની જે સિસ્ટમ છે એ જે જગ્યાએ પડ્યો ત્યાં અતિ ભારે પડ્યો નથી, ત્યાં હજી પણ જે પૂરતો વરસાદ પડવો જોઈએ એ નથી. એટલે સરકારે પણ આ બાબતે ખૂબ ગંભીર છે. અને 2014 થી 2026 સુધી આ સરકારે સ્ટેબલ, સ્થિર સરકાર, તમે કોઈ પણ જગ્યાએ આ બાબતે આખા રાજ્યમાં હોય કે આખા દેશમાં હોય અમે સ્થિરતા જાળવી રાખી છે. એ કોઈ પણ વસ્તુની અંદર હોય, ખાદ્ય તેલ હોય કે પછી કઠોળના ભાવ હોય. હમણાં ખેડૂત અગ્રણી જે બોલતા હતા એ ખેડૂત અગ્રણીને ખબર નહીં હોય અથવા એ જાણી જોઈને આ વાત તમારાથી છુપાવે છે અથવા પ્રજાથી છુપાવે છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત આ દેશની અંદર કોઈ પણ વ્યક્તિ પોતાનું ઉત્પાદન જે કરે છે એનું માર્કેટિંગ પોતે કરી શકે છે. હું કચ્છ જિલ્લામાંથી આવું છું. કચ્છ જિલ્લાની અંદર એવા કેટલાય હજારો ખેડૂતો, હું તમને નામજોગ બતાવી દઉં, દલાભાઈ તમે જી આવજો, પોતે જ ઉત્પાદન કરે છે, પોતે માર્કેટિંગ કરે છે. માર્કેટિંગ તમે બોલતા હતા ને, હું તમે વચ્ચે નતો બોલ્યો, તમે મને સાંભળો પહેલા.
માર્કેટિંગ એ કોઈ સરકારની હાથની વસ્તુ નથી, ખેડૂત જાતે માર્કેટિંગ કરી શકે છે. એટલે આ બાબતે સંપૂર્ણ તમે જે વાતો કરીને એમાં કોઈ પણ તથ્યની વાત નથી. અહીંયાના ખેડૂતો એવા છે કે 200 રૂપિયા કિલો બાજરી વેચે છે. તમે અહીંયા આવો, અમારા બાજુમાં નગાવાલડીયા ગામ છે, હું તમને બતાવી દઉં, બરોબર, કે ઈ માણસ કેટલા રૂપિયા વેચે. તમને જોઈતું હોય તો હું તમને નંબર પછી રોનકભાઈ જોડે લઈ લઉં, હું તમને આપીશ, તમે લઈ લેજો. એટલે આ સરકારની અંદર જે પ્રકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે વિઝન છે કે એક પણ વ્યક્તિ આ દેશની અંદર ભૂખ્યો ના હોવો જોઈએ, એટલે તો અમે પ્રધાનમંત્રી જે ગરીબ કલ્યાણ યોજના છે એમાં કેટલા લોકોને અમે જે ગરીબ માણસો છે એ પોતે આજે આર્થિક નિર્ભર બન્યા છે. એક પણ વ્યક્તિ આ દેશની અંદર આજે ભૂખ્યો નથી સૂતો. દેશની અંદર જે પ્રકારે ઔદ્યોગિક વિકાસ, તમે રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો, એ રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોવો, એના વિકાસના કારણે માર્કેટની અંદર સામાન્ય માણસ આજે સમૃદ્ધ બન્યો છે. કોઈ જગ્યાએ એવી નથી કે જ્યાં અત્યારે વિકાસના મીઠા ફળ ના પહોંચ્યા હોય. તમે જે હમણાં વાત કરી કે હું ડીસાથી છું, ડીસાની અંદર કેટલું બધું રિફોર્મ્સ આવ્યું છે. હું ડીસાની અંદર આજથી 12 વર્ષ પહેલા પણ આવ્યો હતો. ત્યાં જે પ્રકારે અત્યારે કોલ્ડ સ્ટોરેજ હતા એનાથી અત્યારે 10 ગણા વધીને 100 ગણા વધી ગયા છે. અને માર્કેટ પણ ડીસા માર્કેટ યાર્ડ એ વખતે કેટલું હતું, અત્યારે કેટલું મોટું બન્યું છે. તમારા આખા બનાસકાંઠાની અંદર અત્યારે જે નર્મદા યોજનાના કારણે જે નર્મદાના પાણી પહોંચ્યું છે, અને એ ઘર વખરીને લઈ મોંઘવારી વિશેની વાત કરશું તો વધુ સારું લાગશે, કારણ કે અત્યારે એ મધ્યમ વર્ગની વાત થઈ રહી છે, ગરીબ વર્ગની વાત થઈ રહી છે. ખેડૂત ખેતીનો રોનકભાઈ ખેતીની અંદર ખૂબ મોટો પાયે ગુજરાતની અંદર વધારો થયો છે. અત્યારે એવું રાજ્ય છે જે ઔદ્યોગિક રાજ્ય છે એની અંદર ખેતીનો વધારો થયો હોય. એટલે ખેડૂત આના જે પ્રશ્નો છે એ ખેતીની બાબતમાં આજે આત્મનિર્ભર ખેડૂત બન્યો છે. એમએસપી ની અંદર ભાવ વધારવાની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીએ આ દેશમાં આજ સુધી જેટલા એમએસપી ના ભાવથી ખરીદી ન કરી એટલી ભાવની ખરીદી આ દેશની નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કરી છે. દેશના સામાન્ય લોકોની સુખાકારી માટે એના માટેના અમે અસરકારક પગલાં લીધા છે. એક ગૃહિણી પણ છો, સાથે ઘરમાં કેટલો ખર્ચ થાય છે, ઘરમાં કઈ રીતે ખર્ચ મેનેજ કરવો અને વધુ ખર્ચ જે થઈ રહ્યો છે તેને કઈ રીતે ઘટાડવો, આ બાબતોને તો જાણો છો. સાથે સાથે આપ કોંગ્રેસના નેતા છો, આપની પણ જવાબદારી છે કે દેશની, રાજ્યની અને આપણા જે ગુજરાતની શું પરિસ્થિતિ છે તેના પર નજર રાખવી, તેનો અવાજ ઉઠાવવો, જનતાનો અવાજ બનવો. તો અત્યારની જે મોંઘવારી છે તેને એક ગૃહિણી તરીકે અને ખાસ કરી કોંગ્રેસના નેતા તરીકે કઈ રીતે જોઈ રહ્યા છો? શું ખરેખર મંજીભાઈ જે વાત કરી કે આત્મનિર્ભર બની ગયા છે, આત્મનિર્ભર બની રહ્યા છે, આ વાત કેટલી સાચી? સૌથી પહેલા તો મંજીભાઈએ કીધું 2014 થી 4 થી 14 સુધી અમે માઇનોર અને 2014 થી 2026 સુધી અમે માઇનોર વધારો કર્યો છે, બરાબર. તો માઇનોર વધારો કર્યો છે અને દેશ સમૃદ્ધ છે, તો આજે 200 લાખ કરોડની લોન કેમ છે દેશ ઉપર? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, લોન લઈને ઘી પીવું એ કોઈ સુખલારી વાત ના કહેવાય કે સારી વાત ના કહેવાય. હવે દરેક વર્ગ, આ જે મોંઘવારી છે, મોંઘવારીમાં સૌથી વધારે અસર ગરીબ માણસ અને મધ્યમ વર્ગ, મિડલ ક્લાસ, આ બે વ્યક્તિઓને જ જાય છે. વધારે ફરક આ લોકોને પડે છે, કારણ કે એમની આવક વધતી નથી, સામે ખર્ચા વધે છે. હવે બીજી વસ્તુ, ઇન્દિરાજી જયારે પ્રધાનમંત્રી હતા ત્યારે એમણે ગરીબી હટાવવાની વાત કરી છે. નરેન્દ્ર મોદીજી આવ્યા એના પછી ગરીબો હટાવવાની એક રણનીતિ ચાલી રહી છે. એટલે સૌથી પહેલા તો તમે કહો છો દેશનો કોઈ ભૂખ્યો ના રહે, તો તમારા પહેલા તો આંકડાકીય પહેલા માહિતી લેવી જોઈએ કે આપણી પર કેટલી લોન છે અને કયા કારણો છે કે જેના કારણસર, અને તમે જે હિડન કહો ને, ભાજપ સરકારે જે કરી રહી છે ને એ હિડન વધારા કરી રહી છે. માન લો કે આજે 94 રૂપિયા હતા, 94 ના પહેલા થોડુંક 2 રૂપિયા વધાર્યા. અત્યારે તમે આ બીજે મુદ્દા ઉપર ધ્યાન ભટકાવી અને અત્યારે 101.83 પેટ્રોલનો ભાવ છે અત્યારે, બરાબર. એટલે આ રીતે સતત હિડન ખર્ચા છે એ વધારી રહ્યા છે. અને ટ્રાન્સપરન્સીની વાત કરતા હો મંજીભાઈ, તો તમારે જે પીએમ કેર ફંડ છે એમાં પણ 65,000 કરોડ રૂપિયા પડ્યા છે, એનો તો તમે ક્યારે હિસાબ આપતા નથી. એને કેમ બધા જ ફેક્ટરમાંથી બહાર રાખ્યા છે? જો હકીકતમાં ભારતના દરેક વ્યક્તિને તમે સુકળ અને બધી રીતે એસ્ટાબ્લિશ કરવા માંગતા હોય ને એમને સદ્ધર બનાવવા માંગતા હોય તો પહેલા તો બધી જ વસ્તુમાં ટ્રાન્સફર કરવી જોઈએ. અને હમણાં તમે એવું કીધું એક શબ્દ કે દરેક વ્યક્તિ આમ થઈ ગયું, દરેક જેમણે ભાજપનો ખેસ પહેર્યો એમનો વિકાસ થયો હશે, પરંતુ ઓરિજિનલ જનતાનો અને એમનો કોઈ વિકાસ થયો નથી. આ બહુ સ્પષ્ટ વસ્તુ છે. હવે બીજી વસ્તુ, તમે તમારી જે સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છો 37 રૂપિયા લોટનો નથી, અત્યારે 45 રૂપિયા ભાવ છે. હમણાં 3 દિવસ પહેલા હું લઈને આવી છું, બરાબર. અને આજે તમે 82 રૂપિયા 83 રૂપિયા ચણાની દાળ ને બધું બતાવો છો ભાવ, એમાં પણ 120 ના ભાવથી જ અત્યારે બધા જે કિરાણાની દુકાનવાળા લઈ રહ્યા છે. હવે નેતા તરીકે હું જોઉં તો શું આ સરકારે કોઈ પણ રીતે, આજે તમે એમણે કીધું કે ભાઈ આ યુદ્ધ થાય, યુદ્ધ 1 મહિનો થયો, 2 મહિના થયા, પણ આ જે ભાવ વધારો છે તો સતત વધી રહ્યો છે. એલપીજી ગેસના ભાવ સતત વધી રહ્યા છે. 920 થી માર્ચમાં 920 હતા, અત્યારે કાલે 950 થયા છે. તો આ જે હિડન વધારા છે 10-10 રૂપિયાનું, એનાથી કોઈ પણ વ્યક્તિ, જે ગરીબ વ્યક્તિ હોય, મધ્યમ વર્ગની વ્યક્તિ હોય
એના સપનાઓ રોળાય છે, એમને પાસે કોઈ બચત રહેતી નથી અને એમના જે જીવન ધોરણ ઉપર બહુ માઠી અસર પડે છે અને એમની કમર તૂટી જાય છે. કારણ કે સામે કોઈ ઇન્કમ વધવાની નથી, પગાર વધવાનો નથી. નાના વેપારીઓ છે તો નાના વેપારીઓને પણ જે કાચો રો મટીરિયલ છે એટલો મોંઘો પડે છે કે એમાંથી એને ઉત્પાદન કરતા એની જે જોઈએ એટલો ભાવ મળતો નથી, જેના કારણસર જે અમીર છે અમીર થતો ગયો અને મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ આ મોંઘવારીમાં ખૂબ જ રીતે કથળી ગયો છે. જી બિલકુલ. શિક્ષણ દોલાભાઈ, જોઈ લો, શિક્ષણ મોંઘું. આજે સેલ્ફ પૂજાબેન, આવું ફાઇનાન્સ છે, ગમે તે આપની પાસે છે. ફરીથી. તમે આરટીઈ નો નિયમ આરટીઈ ની વાત કરીએ આપણે તો આરટીઈ માં સરકાર પૈસા ભરે, પણ એમાં પણ વારંવાર એવા વાલીઓ ને એવા બાળકો પાસેથી એડિશનલ પૈસા માંગવામાં આવે છે. 20,000 30,000 રૂપિયા અમે એડિશનલ એક્ટિવિટી કરીશું અને એ એક્ટિવિટી પૂજાબેન, આ મુદ્દા પર આગળ વાત કરીશું. પૈસા છે એ આ જે સરકાર પૈસા આપે છે એમાં ઇન્ક્લુડ નથી. જી બિલકુલ. આ રીતે મોંઘવારીની વાત શિક્ષણ છે, કહો કે દરેક મોંઘવારી ઉપર વર્ગ કહો, ટકો તો વધારે એમાં શિક્ષણ કહો કે ગૃહિણીઓની વાત કરો કે આજે પહેલા 500 રૂપિયામાં લઈ જતા હતા ને તો અઠવાડિયાનું શાક આવતું હતું. આજે 500 લઈ જઈએ ને તો ખાલી 2 ટાઈમનું શાક આવે છે, એ પણ માંડ એમાં ક્યાંય મરચા રહી જાય તો ક્યાંક ટામેટા રહી જાય. એટલે આ જે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે એ જે એમની જે નીતિ છે સરકારની એ કુશળ નીતિઓ નથી, એના કારણસર આ પરિસ્થિતિ સર્જાઈ છે મોંઘવારીની. જી બિલકુલ. દોલાભાઈ, જ્યાં સુધી મોંઘવારી વધી રહી છે ને જે વસ્તુમાં વધી રહી છે તમામ વસ્તુઓ ખેડૂતો પાસેથી બજારમાં આવી રહી છે. કઠોળ હોય, ખાંડ હોય, કોઈ પણ વસ્તુ હોય તો ક્યાંક ખેડૂતો અને એ લોકો જે ઉત્પાદન કરી રહ્યા છે એ પણ ક્યાંક મધ્યમ વર્ગ છે તેની સાથે સંકળાયેલી છે. જો બજારમાં જે ભાવ છે તમને ભાવ મળતો હોય તો પછી તમે કદાચ અમીર થઈ ગયા હોય અથવા તો તમારો ખોટો ખર્ચ વધી ગયો હોય. મંજીભાઈ જે રીતે કહી રહ્યા છે કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે, એમની સરકારનો પણ દાવો છે કે આવક બમણી થઈ છે. ખરેખરમાં આવક બમણી થઈ હોય તો પછી તમારે આ રીતે ચીસો પાડવાની જરૂરિયાત જ ન પડે. મંજીભાઈ ભાજપના પ્રવક્તા છે, એમને હમણાં મને વાત કરી હતી કે કદાચ ખેડૂત આગેવાન જાણી જોઈને બોલ્યા હોય અથવા એમને ખ્યાલ ના હોય. મંજીભાઈ, તમને કદાચ થોડો ખ્યાલ ના હોય, તમે કદાચ લેસન ઓછો કરીને બેઠા હશો. તમારી સરકારે વિધાનસભા ભાઈ સદનની અંદર ગયા વર્ષના ઓકડા આપ્યા છે કે એક ખેડૂત પરિવારની આવક 12,750 રૂપિયા છે, 12,650 રૂપિયા, સોરી. આ આખા પરિવારની જે 5-7 નો પરિવાર હોય છે ને એની આવક કેન્દ્ર સરકારે ઓકડા જાહેર કર્યા છે એમાં બતાવી છે. હવે આ ઓકડા ખોટા છે સાચા છે તો કેન્દ્ર સરકાર જો ખોટો કરતી હોય તો મને ખ્યાલ તમે પાછા મને ખોટો સાબિત ના કરતા. હવે 12,650 રૂપિયા આખા પરિવારની રોનકભાઈ એક મહિનાની આવક છે અને 12,650 રૂપિયા મંજીભાઈ તમે પૂછી લો તમારે એક મહિનો પોકેટ મની હજવાની છે? નહીં હજે. કારણ કે 12,750 શું આવે છે? રોજનું 2,000 નું ડીઝલ જતું રહેશે. અને રહી વાત આ લોકો ઘણી વખત બૂમ કરાડા પાડતા હોય છે એમાં કે ભાઈ આપી દે સન્માન નિધિ આપી દે. અરે 2,000 રૂપિયા તમે જે 6 મહિને 3 મહિને આપો છો એનાથી બાલ દાઢી નહીં થતી. શું કરવા? ભીખ બંધ કરી દો ને એના કરતા. અને રહી વાત તને હમણાં જે વાત કરી હતી કે ભાવમાં આવી રીતે છે ડબલ કરી નાખ્યા છે એટલે 12,750 રૂપિયામાં ખેડૂત કરોડપતિ થઈ ગયો. અને મંજીભાઈ કીધી છે કે અમારી બાજુ કચ્છની અંદર 200 રૂપિયા બાજરી વેચે છે. એના હું તમને નામ આપી છે કેટલા ખેડૂતો છે. મંજીભાઈ 1, 2, 5 ખેડૂત વેચતા હશે ગુજરાતમાં અને એ હું ના નહીં પાડતો. અને આગળ જો તમારા ત્યાં 200 રૂપિયા કિલો બાજરી વેચાતી હોય તો અમને 4,000 રૂપિયા 20 કિલો ના મળે. 400 ની જગ્યાએ 4,000 મળતા હોય ને અમારે 4,000 નહીં જોઈતા, 200 રૂપિયા કિલો નહીં જોઈતો, અમે તમને 100 રૂપિયા કિલો આપીશું. જેટલી બાજરી જોઈએ એટલી હું તમને પહોંચાડીશ. તમે 100 રૂપિયા કમિશન મારી અને તમારે 200 રૂપિયા 250 રૂપિયા જે વેચવું વેચી લેજો. બોલો છો મંજૂર? તમે 100 રૂપિયા હું આપીશ, તમારે 200 વેચાતી હશે તો 100 રૂપિયા તમે કમાવજો. અરે શું યાર, કોઈ 1-2 જણાએ વેચી મારી એમાં આખા ગુજરાતના ખેડૂત ના વેચી શકે? તમે મંડીની અંદર જો આમ કરી પણ 40-50 કરી પણ સીધું 380-90 રૂપિયા પૂરું કરી દેશે. થોડી તો શરમ કરો યાર, તમે વાહવાઈ કરો સરકારમાં પણ એટલી હદે તો ના કરો કે યાર કમસે કમ તમારા ઉપર પેલું થઈ જ પડે તો આ પ્રદર્શન થાય બુદ્ધિનું. બીજી વાત કરીએ એમને કે MSP વધારી. તમે જ્યારે ખાતર, ડીઝલ, બિયારણ અને દવા 1 વર્ષની અંદર વધારો છો ને એટલા છેલ્લા 15 વર્ષની અંદર ખેડૂતને પાકનો ભાવ નથી વધાર્યો. 1 વર્ષે MSP વધારો એટલે કેટલા વધાર્યા? આખા પેલા ટને 1000 કિલોએ વધ્યા કેટલા? 60 રૂપિયા. એટલે કિલોએ કેટલા થયા? 6 રૂપિયા. અને તમે જયારે પેલા કિલોની અંદર અમે બાજરીનું વેચવા જઈએ એટલે 400 રૂપિયા આવે મણના, તો 20 કિલોના એટલે 20 રૂપિયા કિલો થઈ. તો 20 રૂપિયા નહીં અમારી કિલો લેવાય છે બાજરી ખેડૂતની બજારની અંદર. અને ખેડૂતને જયારે બાજરીનું બિયારણ 1 કિલોનું પેકેટ આવે ત્યારે 700 રૂપિયા આપે છે. કેટલા ઘણા થયું? લગભગ 100 થી વધારે ઘણા થઈ ગયું. ક્યાં 20 રૂપિયા ક્યાં 700 રૂપિયા? શું એની અંદર તમે સોનાનું ચાંદીનું પટ ભેળવ્યું છે? કોઈ કહેવા વાળું નથી બેન. કમિશન બધા જતા હોય સરકારમાં બીજા ત્રીજા એટલે કોઈને તમારે જેટલું લૂંટવું એટલે લૂંટી લેજો. આવી પરિસ્થિતિમાં ખેડૂત છે અને ઉપરથી કે ખેડૂતની આવક ડબલ થઈ. ક્યાં ડબલ થઈ? અરે નર્મદા કેનાલની તમે વાત કરી છે. નર્મદા કેનાલ તો માત્ર ફોટા શૂટ માટે રહી ગઈ છે બનાસકાંઠાની અંદર. નેતાઓ જયારે ચૂંટણી આવવાની હોય ને
ત્યારે કહી દેશે કે જ્ઞાન બંધ થવાની છે, સાહેબ તમે રજૂઆત કરજો. સાહેબ અરે ખાલી ખોટા સોશિયલ મીડિયામાં વાવાઈ કરે, ફલાણા સાહેબે ચાલુ કરાવી છે, પેલા સાહેબે ચાલુ કરાવી છે, આ બધા તાળીઓ પાડે અહીંયા ખેડૂતોને. અરે નહેર તો એમ ચાલુ રહેવાની હતી 1 મહિનો. જ્યારે જરૂર હોય ત્યારે કરો ને, ચૂંટણી આવે ત્યારે છેવાડાના ગામ સુધી પાણી પહોંચાડી દે, હરિયાળું દેખાય, ખેડૂતો કે વાહ વાહ હવે સાહેબ આવશે એટલે આપણે કાયમી કેનાલ ચાલુ રહેશે. આ રાની અંદર ને લાખણીની અંદર બંધ પડી છે, ચૂંટણી ચાલુ થઈ હતી હજી બંધ પડી છે. એક વખત પાણી નથી આવ્યું, છેલ્લા 3 વર્ષ થવા આવ્યા છે. શું યાર દે કરો છો? થોડું તો વિચારો કમસે કમ. આટલું બિયારની અંદર દવાની અંદર ભાવ ચડે તમને નથી દેખાતો, અને અમે ડુપ્લિકેટ પાછું. મને રોનકભાઈ પૈસા આપતા ઓરિજિનલ વસ્તુ મળે એની કોઈ ગેરંટી નથી. અત્યારે આ અહીંયા પાલનપુરની અંદર વડગામની અંદર આખી મંડળીની અંદર પેલો થયો તો એના લીધે જરાય પણ અમારે કશું જ પેલો નહીં, આખા ખેડૂત લગભગ 100 થી વધારે ખેડૂતોને આખું એ નિષ્ફળ ગયું. જી દોલાભાઈ, હું આપની પાસે ફરીથી આવીશ. ખાસ મંજીભાઈ, હાલમાં પરિસ્થિતિ છે ને તમે કદાચ ટીવી સ્ક્રીન પર જોઈ શકતા હશો કે અત્યારે ભાવ વધારાની શું સ્થિતિ છે. આ સત્તાવાર આંકડા છે જે અમે તમને બતાવી રહ્યા છીએ, દર્શક મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જે દાળ છે એ વસ્તુ અનેક છે જેમાં 0 થી લઈને 5% સુધીનો વધારો થયો છે. એટલે કે 100 રૂપિયાની વસ્તુ મળતી હતી તે 105 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ વાત તો સ્વીકારો છો કે નહીં, અને સ્વીકારો છો તો કારણ શું છે? રોનકભાઈ, જે તમે કીધું મેં તમને પહેલા પર કારણ કીધું કે અત્યારે જે સાંપ્રત પરિસ્થિતિ છે એ સાંપ્રત પરિસ્થિતિમાં આખું કે વર્ષ આપણા બધા દિવસો સારા ન જતા હોય, અને આ દેશની અંદર પણ હમણાં જે પ્રકારે યુદ્ધની સ્થિતિ છે, આપણી ચોમાસાની જે સ્થિતિ છે એ પ્રમાણે ખેડૂતો બધા પર આ માનનીય નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા 2014 થી અત્યાર સુધીમાં તો એકદમ સ્થિરતા રહી છે. આ 12 વર્ષની અંદર કોઈ મોંઘવારીનો ગ્રાફ વધ્યો નથી. અમે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે ખરા મંજીભાઈ? એ હંમેશા 2 ડિજિટમાં હતું. મંજીભાઈ, ખેડૂતોની આવક બમણી થઈ છે? 5% પૂજાબેન, મારે આપનો ઓડિયો ડાઉન કરાવવો પડશે, એમના વાત પૂરી કરવા દો, તમને મોકો મળશે. લાગતો હોય ને એની વાત સાંભળવી પડે. આપણે સારા શ્રોતા પણ બનો, સારા વક્તા હશો, તમારી પાર્ટી તમને મૂકે છે, પણ હું તમને વિનંતી કરું છું કે સારા શ્રોતા પણ બનો. તમારે સાંભળવું પડે. તમે નહીં સાંભળો એ ના ચાલે બેન. આ કઈ ડિબેટો તમે સાંભળશો પૂજાબેન, હું આપની પાસે આવું, આપનો જ્યારે મોકો આવે ત્યારે આ વાત રજૂ કરજો. પૂજાબેન, 2 મિનિટ એમને વાત પૂરી કરવા દો. વાતને સાંભળવાનું બંધ કરી દીધું. જી મંજીભાઈ, પૂજાબેન એમને વાત પૂરી કરવા દો, આપણી પાસે સમયની મર્યાદા છે. કોંગ્રેસનું પતન તમારા જેવા લોકો છે. તમે સમય ઓછો તો બેસ પણ ના બગાડશો, કિંમતી સમય છે. બંને પક્ષો આપણે સમયની મર્યાદા ભંગ થાય છે. ચર્ચાની આ મર્યાદા ન હોઈ શકે. પૂજાબેન, આપને એમને મોકો આપવા દો, પછી હું તમારી પાસે પણ આવીશ. આમાં આંકડાકીય માહિતી આપવી પડે, અને આંકડાકીય માહિતી હું આપું છું. તમારી અંદર સબર હોવો જોઈએ, ધૈર્ય હોવું જોઈએ, સંયમ જાળવો. તમે પૂજાબેન, એમને વાત પૂરી કરવા દેશો તો આપણે ચર્ચાનું કોઈ તાત્પર્ય લાવી શકશું. રોનકભાઈ, તમે દલાભાઈના પ્રશ્નો અને બેનના પ્રશ્નો જે હતા એનો મારો જવાબ તમારે લેવો જ પડશે. જી મંજીભાઈ, આપ આપની વાત રજૂ કરો. બનાસકાંઠાની અંદર ખેડૂત એટલે ખાલી ખેતી કરે નહીં, ખેડૂત એટલે પશુપાલક પણ હોય છે. મંજીભાઈ, આ વાત તમે ટૂંકમાં કરજો ને, મોંઘવારીની વાત છે લાંબી કરશો તો ચાલશે. ગુજરાતની ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં નરેન્દ્રભાઈ મોદીનું ડાયરેક્ટ માર્ગદર્શનમાં આજે બનાસકાંઠાની અંદર શ્વેત ક્રાંતિ સર્જાણી છે. એક દિવસ મંજીભાઈ, આ વાત હું માનું છું 100% તમારી વાત સાચી છે. અત્યારે મોંઘવારીનો મુદ્દો છે, આ મુદ્દા પર વાત કરો. તમને ફરીથી મોકો આપીશું આ મુદ્દા પર બોલવા. વિકાસના સૌથી મોટી ડેરી બની છે, અને આજે અમૂલ બ્રાન્ડ છે ને આખા વિશ્વની સૌથી મોટી બ્રાન્ડ છે એ અમૂલ ફેડરેશનની અંદર એ બનાસ. મંજીભાઈ, તમે વાતને નથી સમજતા. ગોળ વાત ફેરવવાથી નહીં, પરંતુ જે મોંઘવારી અત્યારે 5% સુધી વધી છે, જે મોંઘવારી છૂટક વધી છે, લોકોના ઘર સુધી અનાજ લઈ જવામાં તકલીફ પડે છે, એ મુદ્દા પર વાત કરો. એ અમૂલ છે, અમૂલ એની કમાણી કરે છે, લોકો સુધી દૂધ પહોંચાડે છે, ખેડૂતોને ફાયદો થાય છે, સારી બાબત. પણ ખરીદવા વાળો વર્ગ છે તે અત્યારે દેવા નીચે દબાયો છે. મોંઘવારીમાં દૂધ આવે જ, ખેડૂત પણ એનાથી સંલગ્ન છે. પશુપાલનથી તમે ખેડૂતને અલગ ના કરી શકો.
પશુપાલન અને ખેડૂત એકબીજાને પૂરક વ્યવસાય છે. એની છે અંદર એનો. જે શ્વેત ક્રાંતિ છે એ શ્વેત ક્રાંતિની અંદર અમે મંજીભાઈ, આખા વિશ્વને કઠોળનો ભાવ વધ્યો છે, શાકભાજીનો ભાવ વધ્યો છે, દાળનો ભાવ વધ્યો છે, મીઠાનો ભાવ વધ્યો, ખાંડનો ભાવ વધ્યો. આ મુદ્દા પર થોડું બોલી લો તો સારું લાગે. ગાયોના કારણે જે પ્રક્રિયા થઈ અને જે મોંઘવારીની વાત છે, મોંઘવારીમાં મેં પહેલા પણ તમને કહ્યું, અમે ડીબીટી ટ્રાન્સફરના માધ્યમથી આ દેશની અંદર એટલું મોટું રિફોર્મ્સ લઈ આવે છે કે જે વચેટિયાઓ હતા, જે સરકારી યોજનાઓ, જે મંજીભાઈ, સામાન્ય લોકો મોંઘવારી સુધી પહોંચતી આનાથી અસર નથી નહોતી, કરતી. એની અંદર મોંઘવારી અત્યારે ક્રાંતિકારી બદલાવ બજારમાં થયો, છે. એ વ્યક્તિઓ પણ ખુશ થયા છે. ડીબીટી નું માધ્યમ હોય, જીએસટી ની અંદર સુધારા હોય, આ બધા બાબતોના કારણે અમે આ દેશની અંદર એક સ્ટેબલ ગવર્નમેન્ટ આપી છે. આ દેશની પ્રજાનો વિશ્વાસ અમે જીત્યો છે. જી, જી. એ આજે તમે દેશના અંદર જે પ્રકારે દેશની અંદર ભૌગોલિક જે તમે આખું ભારતને જોવો છો, એમાં 75 થી વધારે ટકા ઉપર આજે ભારતીય જનતા પાર્ટી ઉપર આ દેશની પ્રજાએ અમારા ઉપર જનાદેશ આપ્યો છે. અમે જી, પ્રજાના મંજીભાઈ, આશીર્વાદથી આ બિલકુલ. દેશના આપની વાત સાંભળી. હવે યોજનાઓના માધ્યમથી હું આપને રોકવા સમાજના માંગીશ. વિકાસના માટે, અંતિમ વ્યક્તિમાં બેઠેલા વિકાસના માટે કાર્ય કરી રહ્યા છીએ. એ સમાજનો હરેક વ્યક્તિ હોય, એ હરેક તબક્કાનો હોય, એ પશુપાલક જી જી હોય, એ બિલકુલ. ખેડૂત મંજીભાઈ, હોય, સમયની મર્યાદા છે. બધાના પૂજાબેન, ઉત્કર્ષ અંતમાં હું માટે આપની અમે કામ પાસે કર્યા. આવીશ. ખરેખરમાં ડીબીટી, આ તમામ બાબતો ખેડૂતો માટે, ભલે લોકો માટે સારી હોય, પરંતુ એક સામાન્ય રસ્તા પર અથવા તો નાના ઘરમાં રહેવાનારો વ્યક્તિ છે, રેકડી ચલાવીને જીવન ગુજારે છે, ક્યાંય મજૂરી કરીને ગુજારે છે, તેના માટે તો અત્યારે હાલાકી પડી રહી છે. એમના માટે કોઈ આપના મોઢેથી વાત કહેવા માંગશો, અથવા તો સત્તાપક્ષ તરફથી જે આશા હતી તે આશા ઠગારી નીવડી છે? આપ કદાચ આ મુદ્દાને અગાઉ ઉઠાવવા માંગતા હોય અથવા તો એ મુદ્દા પર કંઈ કહેવા માંગતા હોય. મને કીધું છે જી જી, પૂજાબેન ને. પૂજા. અચ્છા, ઓકે. પૂજાબેન, ટૂંકમાં. હા, સૌથી પહેલા તો મંજીભાઈએ કીધું શ્વેત ક્રાંતિની અમે શરૂઆત કરી. શ્વેત ક્રાંતિની જે શરૂઆત થઈ ને એ 1970 માં થઈ હતી, અને એ વખતે કોની સરકાર હતી એ તમારે ફરી વાંચી લેજો. હવે બીજી વસ્તુ, તમે વાહવાહી કરો છો, પણ તમે જે નરી હકીકતે જે જોવાની છે એ વસ્તુ હકીકત જોતા નથી કે દરેક વર્ગ કઈ રીતે પ્રભાવિત છે. બરાબર, એ વખતે તો દેશ ઉભો થતો હતો, હજુ એ બેઠા થતા યુપીની સરકાર ઉભી કરતી હતી. હવે 2008 ની વાત કરું તો 2008 માં વિદેશોમાં રિસેશન થતું હતું, અહીંયા પણ નોકરીઓમાંથી જતા હતા. અને એવા પૂજાબેન, સમય પર comparison કરતા અત્યારની સ્થિતિ પર છે, એના પર ટૂંકમાં બોલો. સમયની મર્યાદા છે. એટલે ફર્સ્ટ ઓફ ઓલ, હેલો, જી જી, ટૂંકમાં આપની વાત રજૂ કરશો. હા, ટૂંકમાં જ વાત કરું છું. એટલે યુપીએ સરકારે એવા હાલાતમાં પણ, જ્યારે આખો દેશ વિદેશમાં પણ બધી જગ્યાએ હાલાકી ભોગવતી, એ વખતે પણ દેશની જનતાને તકલીફ ના પડે અને એના માટે બધી જ રીતે એમને સાચવી રાખી. હવે તમે કહો જી, જી. કે આ જ્યારે વિકાસની બધી વાતો કરતા હોય ત્યારે અત્યારે ગરીબમાં ગરીબ માણસ પોતાના ઘરોથી વિમુખ થઈ ગયો. 50 વર્ષ રહો, 60 વર્ષ રહો, તમારા ઘર ઉપર બુલડોઝર ફેરવાઈ નાખો, તમારી મરજી આવે જી, જી, ત્યાં પૂજાબેન. તમે જી, કમ્પ્લીટ બિલકુલ. કરી નાખો છો. લોકોને રહેવા માટે કોઈ બીજી વૈકલ્પિક વ્યવસ્થા નથી કરતા. એવી રીતે કેટલા પરિવાર બધા રજડી રહ્યા છે. અને હવે એમાં પણ આ મોંઘવારીનો માર, એને જી. ખાવું શું, પીવું શું, ડુંગળી જુઓ, બટાકાનો ભાવ જુઓ, કે જે કહેવાય ને કે ડુંગળી તો ગરીબોની ખાસ હોય છે, તો એવી ડુંગળીના ભાવ અત્યારે તમે માર્કેટમાં જઈને પૂછો તો ખરી. એટલે બિલકુલ, મંજીભાઈ, પૂજાબેન. આપણે પહેલા મોલાવીએ ને તો ખબર પડે કે મોંઘવારી શું છે. સરકારની વાહવાહી કરો, કોઈ વાંધો નથી. જી, અને જો પૂજાબેન, દેશમાં આટલી બધી આફત સમયની આવી હોય, મર્યાદા તો છે. મોદીજી કાર્યક્રમને અહીં દરેક સમાપ્ત દર કરવો બે પડશે. 3 મહિને આપ સૌ વિદેશમાં પ્રવાસ અમારી કરીને સાથે આટલા જોડાયા, ખોટા મહત્વના કરી મુદ્દા પર રહ્યા છે. ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તમામ પક્ષોની વાત તમે સાંભળી અને ખેડૂત આગેવાન પણ આપણી સાથે હતા. એવું કહી રહ્યા છું કે અમને ભાવ નથી મળતો, બીજી તરફ ખેડૂતોની આવક બમણી થયાની વાત થઈ છે. અત્યારની પરિસ્થિતિથી તમે પણ વાકેફ છો કે શું પરિસ્થિતિ છે ને શું દેશમાં ચાલી રહ્યું છે. કદાચ થોડો ઘણો ભાવ વધારો લક્ઝરિયસ વસ્તુ પર વધે તો ચાલે, પરંતુ જીવન જરૂરી વસ્તુ પર આ ભાવ ન વધવો જોઈએ. અને 5 મહિનામાં જે વધારો થયો છે ખૂબ ચિંતાજનક છે. આશા રાખીએ કે આ પરિસ્થિતિ પર કાબુ આવશે, લોકોને જીવન જીવવામાં થોડી રાહત મળશે. આશા સાથે અહીં કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.